હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફાઇનલી આજે અમારે જવાનું હતું ઈશ્વરપુરા જમવા, કેમ કે અમારે ત્યાં ઇન્વિટેશન હતું. તો ફાઇનલી અમે ઘરેથી બધા નીકળી ગયા હતા. તમે જોઈ શકો છો, આ છે અમારા બદપુરા ગામની ગલી છે. તે હું દરેક તમને બ્લોગમાં કન્ટિન્યુ બતાવું છું. ફાઇનલી અમે બસ સ્ટેશન પણ આવી ગયા છે બદપુરાના. આ છે આપણા અંબાજી માતાનું મંદિર. અને ફાઇનલી ચલો હું તમને બધું જ મારા બ્લોગમાં કન્ટિન્યુ રોજ બતાવીશ. ત્યાં આગળ તમે મારા બ્લોગમાં જોડાતા રહેજો. ફાઇનલી અમે બદપુરા ગેટની બહાર પણ હવે નીકળી જઈશું ગાઈસ. તમે જોઈ શકો છો સામે દેખાય છે રામાપીરનું મંદિર છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને અમારા આજુબાજુમાં એકદમ જંગલ ટાઈપ જ છે જે તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે પરામાં પણ પહોંચી ગયા. પહેલું મંદિર છે એ બળિયા બાપાનું છે અને એની બાજુમાં છે અંબાજી માતાનું મંદિર છે ગાઈસ, તમે જોઈ શકો છો. બહારથી આટલું બહુ મસ્ત દેખાય છે, અંદરથી પણ એટલું જ મસ્ત છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને ફાઇનલી આજે ત્યાં મેરેજ હતા તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓની બહુ હતી ગાઈસ. એન્ડ અમે પછી જ્યાં જગ્યા મળી ત્યાં પાર્કિંગ કરી લીધું. અને ફાઇનલી અમે ત્યાં પરામાં પહોંચી ગયા. ત્યાં બધા અમારો વેઇટ કરતા હતા. પછી અમે શ્વેતા ભાભી, શનિબેન, રવિન, મમ્મી અમે બધા જમવા માટે નીકળી ગયા ગાઈસ. ત્યાં પાર્કિંગ કરવાની જગ્યા પણ નહોતી ગાઈસ, તમે જોઈ શકો છો. અને ત્યાં માણસો પણ બહુ બધા હતા કેમ કે ત્યાં મેરેજ હતા. તો પછી અમે બેને મારા સાસુમાને આપીને હું અને શ્વેતા ભાભી જમવાનું લેવા ગયા. ફાઇનલી અમે બધા જમવા પણ બેસી ગયા. થોડી વાર ત્યાં બેઠા અને પછી અમે જમવા બેસી ગયા. અમે બધાએ જમી લીધું અને જમીને થોડી વાર બેસ્યા અને પછી અમે બેબીને લઈ અને બધાને લઈને અમે ઘરે પણ આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો આજે તડકો પણ બહુ હતો અને ગરમી પણ બહુ હતી. ફાઇનલી અમે રહીએ છીએ બદપુરામાં અને આ જમણવાર હતો ઈશ્વરપુરામાં. તો ફાઇનલી અમે ઈશ્વરપુરામાં મારા રિલેટિવ હતા તો મારે ત્યાં જમવાનું હતું. અમે ત્યાં જમવા ગયા અને ફાઇનલી અમે ઘરે પણ આવી ગયા. પપ્પા બહાર ગયા હતા તો પપ્પા અમારો વેઇટ કરતા હતા કેમ કે અમે ઘરને લોક મારી હતું. તો પપ્પા રિક્ષામાં જ અમારું વેઇટ કરતા હતા. અને ફાઇનલી અમે ઘરે પણ આવી ગયા અને કપડાં પણ ચેન્જ કરી દીધા ગાઈસ. આજે હું સિરિયસલી બહુ જ કંટાળી ગઈ હતી અને પછી હું બેબીને લઈને શાંતિથી સૂઈ ગઈ. અને ફાઇનલી આપણી સાંજ પણ મસ્ત રીતે પડી ગઈ. અને પછી હું બારી જોડે મારી રોજ બેસવાની આદત છે તો હું થોડીવાર બારી જોડે રોજ બેસું છું. તો બેસી એન્ડ પછી બેબી માટે મેં ભાત બનાવ્યા અને અમારા બધાના માટે બટાકાવાળા બનાવ્યા હતા ગાઈસ. તમે જોઈ શકો છો મને બધું જ વાનગી બધી જ બનાવતા આવડે છે. ફાઇનલી તમારે ખાવી હોય તો મારા ઘરે આવી જજો. અને આજે મારી સિસ્ટર પણ આવી હતી મારા ઘરે તો અમે બધા ત્યાં ટીવી જોવા બેસ્યા હતા ગાઈસ, ફૂમતાજીની કોમેડી. તો મારી સિસ્ટર છે રસોડામાં બેઠી હતી અને એ રીત છે મારા શનિભાઈ માટે એમને બટાકાવડા ભાવતા નથી તો એમના માટે મેગી બનાવતી હતી ગાઈસ, તમે જોઈ શકો છો. અને રવિ પછી હું બ્લોગ બનાવતી હતી તો રવિએ મારા હાથમાંથી ફોન લઈને થોડું બ્લોગ પણ શૂટ કરી દીધું. અને ફાઇનલી ગાઈસ આજે તો હું બહુ જ કંટાળી ગઈ હતી તો અમે શાંતિથી ત્યાં બધા ટીવી જોતા હતા, પપ્પા અને મમ્મીને બધા. ચલો ત્યારે ગાઈસ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.